સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ વિધાનસભા જેવો માહોલ થઈ ગયો છે। કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા। સુરત બહાર કોઈ ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે। 40 જેટલા મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। હાઈકમાન્ડના આદેશથી ઉમેદવારોને શહેરથી દૂર લઈ જવાયા હોવાની પણ જાણકારી મળી છે। પરિવાર કે કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે પણ સંપર્કમાં નથી રહેવાનું તેવી સૂચના આપવામાં આવી છે। અગાઉ નિલેશ કુંભાણી પ્રકરણમાં જે રીતે રમત થઈ તેવું ફરી ન થાય તે માટે ઉમેદવારોના ફોન પણ બંધ કરી દેવાયા છે। આ અંગે વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, લગભગ 40 જેટલા ઉમેદવારો, મજબૂત ઉમેદવારો જેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, એટલે ફરી એકવાર કોઈ દાવપેચ ન ખેલાય, શું એ ડર છે કોંગ્રેસને? બિલકુલ, ડેમેજ કંટ્રોલની જે સ્થિતિનો ભય છે તે કોંગ્રેસને સતાવી રહ્યો છે। લોકસભાની ચૂંટણી ટાણે જે પ્રમાણે નિલેશ કુંભાણી પ્રકરણ થયું હતું અને તેના કારણે કોંગ્રેસની જે છે તે પીછેહટ કરવી પડી હતી, ત્યારે કોર્પોરેશનના ઇલેક્શનમાં આ સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે 40 જેટલા ઉમેદવારોને છે તે અજ્ઞાત સ્થળોએ છે તે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી છે તે સૂત્રો થકી જાણવા મળી રહી છે। સુરતથી 10 જેટલા જે અજ્ઞાત સ્થળો છે અને સુરતથી દૂર આવેલા 10 જેટલા સ્થળો પર 40 જેટલા ઉમેદવારોને છે તે હાલ લઈ જવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ આ ઉમેદવારોના જે મોબાઈલ છે તે પણ સ્વિચ ઓફ કરાવી દેવામાં આવ્યા છે અને પરિવાર જોડે કોઈ પણ હાલ પૂરતો સંપર્ક કરવાનો નથી તેવી પણ સ્પષ્ટપણે સૂચના આપી દેવામાં આવી છે। એટલે એક રીતે ડેમેજ કંટ્રોલની સ્થિતિથી બચવા માટે આ પ્રમાણેનો જે ખેલ છે તે કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યો છે। હાલ સુરતની અંદર સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ત્રિપાખીયો જંગ યોજાવાનો છે અને તેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જે ચૂંટણી જંગ યોજાવાનો છે। ત્યારે આ ચૂંટણીની અંદર કોંગ્રેસ તરફથી જે સક્ષમ અને મજબૂત જે દાવેદારો ઊભા કરવામાં આવ્યા છે, ત્યાં તમામ જે 40 જેટલા લોકોને છે તે અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે। કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ છે તે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન છે તે આપવામાં આવ્યું નથી। જે પ્રમાણે કોર્પોરેશનના ઇલેક્શન છે અને સુરતમાં જે આ કોર્પોરેશનના ઇલેક્શન ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે। આના સીધા પરિણામ છે તે વિધાનસભાની ચૂંટણીની લઈ જોવામાં આવી રહ્યા છે, ત્યારે આ ઇલેક્શનની લઈ જે રાજકીય માહોલ છે તે ગરમાયો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।